ઉતારાની અંદર નીચે બીજા હક અને બોજાઓની અંદર લખેલું હોય છે કે તગાવીના તારણ. તો ચાલો સમજીએ આપણે તગાવીનું તારણ એટલે શું. તગાવી એટલે કે ખેડૂતને સરકાર દ્વારા કરવામાં આવતી નાણાકીય મદદ, એને તગાવી કહેવાય છે. આ તગાવી ઘણી બધી રીતે આપી શકે છે સરકાર એને. ધારો કે ખેતી માટે ખાતર ખરીદવા, બિયારણ ખરીદવા આપી શકે છે, સિંચાઈની સુવિધા બનાવવા આપી શકે છે, કુદરતી આપત્તિ જેવી કે દુષ્કાળ, પૂર વગેરે વખતે સહાય આપી શકે છે, અને કોઈ જમીન સુધારણા માટે ખર્ચ થતો હોય તો એ પણ આવી શકે. આના સિવાય ધારો કે કોઈ ગણોદ્ધારા હેઠળ ખરીદ કિંમત ભરપાઈ કરવાની હોય અને એવી ખરીદ કિંમત ભરપાઈ ના કરી શકતા હોય જે તે ગણોતિયા, તો એને પણ એવી ખરીદ કિંમત ભરપાઈ કરવા માટે જે લોન આપે છે એને પણ તગાવી કહેવાય. ધારો કે કોઈ ખેડૂતે બેંકમાંથી લેણું લીધું છે, એ ભરપાઈ નથી કરી શકતો, તો એને ચૂકવવા માટે જે લોન આપે છે એ પણ તગાવી કહેવાય.